નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના મોગરવાડી વિસ્તારમાં આવેલા દેસાઈવાડમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશયી થતા 2 કાર અને 3 મોપેડ દબાયા હતા. ચાલુ વર્ષે વલસાડ તાલુકામાં પડેલા વરસાદને લઈને મોગરવાડી વિસ્તારમાં આવેલા દેસાઈવાડમાં આવેલું એક મકાનનો ભાગ જર્જરિત થતા ધરાશયી થયો હતો. ધડાકા સાથે મકાનનો ભાગ ધરાશયી થતા સ્થાનિક લોકો મકાન માલિકની મદદે તાત્કાલિક દોડી આવ્યા હતા. કાટમાળ નીચે 2 કાર અને 3 મોપેડ દબાયા હતા. સ્થાનિક યુવાનોએ તાત્કાલિક કાટમાળ નીચે દબાયેલા વાહનો કાઢવાની તજવીજ હાથ ધરી હતી. વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જરિત મકાન હતું તે ધરાશયી થઈ ગયું અને તેના લીધે મારા કાકાને આ તમે જોઈ શકો છો આ બંને ગાડીને બાઇકને બધું ઘણું નુકસાન થયું છે. એ જાણ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો તો તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી. કેટલું નુકસાન છે તમે જોઈ શકો તો 2 ગાડી છે, 2 એક્ટિવા છે, 1 બાઇક છે, ઘણું નુકસાન છે. મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ ફળિયું આવ્યું છે. દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ ધસી પડી છે. છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી. દિવાલ ધસવાના કારણે 2 ગાડી અને 3 બાઇકને ભારે નુકસાન થયું. પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળ્યા, કોઈ જાનહાનિ થઈ નથી. શું લાગે ફાયર વિભાગની ટીમને? ના, એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા. મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયર ટીમને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મકાનનો જર્જરિત ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.